मां चिंता विघन विनाशनी मां विसोधि मां विक्रम विसोधि विसोधे मां तो हंसवाइनी मां दुर्गाय दय मरियंग मावतर नपट सोरू बना जन मात छोड़े नहीं तुय जोग माया मायुंद माउतर लपट सोरू बन जन्मात छोड़ नहीं तुझ जोग माया घोड़ल खेलवा बाल ने रमता हाथ तर छोड़ मां तुझ जोग माया मां घोड़ल खेलवा बाल ने रमता हाथ तर छोड़ माई जोग माया पण दुदुंबिये वगारेल जदी डाकला अन ते दी वगाड्या जो ने वहरो माते दी धाबल याल जन धुलती ओ आले जरमायो तो आ दत्तू बापूना आंगणे आवो संतवाणीनो कार्यक्रम होय संतना घेरे अने पाછી संतवाणी अने पाछो आ संतवाणी નું ટેસ્ટ છે એટલે અહીંયા લક્ષમાં લઈને બોલવું પડે બહાર ગમે ત્યાં ટીકા પાટું ગુસ્તા પાટું કરી લઈને તો હાલે અહીંયા કેમ આ તો અહીંયા શબ્દનો સમન્વય અને પાછો હિમાલય કહેવાય આમાં અત્યારે ગુલ્ફી વેચવી અને ખપાડીને ઘેર વઈ જવું ને ઈ મરદ ગણાય હા શબ્દના ઓલા કે એમ કે અહીંયા જે અત્યારે શબ્દનું હિમાલય કહેવાય ને એની સામું બોલવું એટલે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણની સામે અર્જુનની જેવી દિશા હતી વિરાટ સ્વરૂપના દર્શન કર્યા ત્યારે એવી આ દિશા મારી થાય અને પાછું સંતવાણીનું ટેસ્ટ અને ઈ પાછો અત્યારનો જમાનો અને એક વખત ચાખી છે ને બે વખત હા પડાવે કારણ કે જગ સરોઠી જોઈ ઈ ગળેથી કાળી કળી જગ સરોઠી જોઈ ગળેથી કાળી કળી પણ જેના કડવા કોઠા હોય એનું કાળું મોઢું ઈ કાગડા એક ને એક દુહો છે એક ને એક સાખી છે બે વખત મને ને તમને હા પડાવે નકો ઓલા કહે ને એવું થાય કે ગામમાં મહાજન હતા ને પણ એટલા બધા હોશિયાર કે કાયમ મફત માલ દોરાવે વાતું કરી ગઢવીએ વિચાર કર્યો કે આ કાયમ નિતનવા આમને મફત માલ દોરાવે આને મારે ઈ કે છેતરી જવું છે એટલે ગામમાં કોઈ ગોવાળ હતા ને એની બધી જાનગી થી એટલે બહાર ગામ ગયા હતા કોઈ હતું નહીં આ એક ગઢવી જ ઘેર રહ્યા વાણીએ એ કીધું ઈ કે ગઢવી હા કે તમારી ભેંસ દોવા હાલો નહીં આજ કોઈ ગોવાળિયા ઘેર નથી તો કે મારો ઈ કે હોઠ દુખે ઈ કે મારો હોઠ દુખે ત્યારે વાણિયાએ કીધું કે તમારે ઈ કે આ હાથેથી તમારે તો ભેંસ દોવાની છે કે આમાં હોઠને ને આ હાથને હું એ કે તારી ભેંસ ઊંચો પગ કરે તમારે બસકારો ન બોલાવવો તમારો હોઠ દુખે એટલે બસકારો બોલાય એમ નથી વાણિયો કે આ મારો બાપનો બાપ
હા એટલે કીધું કે આ ધરા અત્યારે કેવી છે, આ અત્યારે સમય કેવો હાલે કે વાતળિયું વિગતાળિયું જીન જીન જીજબ્યું હેડા હેડા માનવી આજ હેડી હેડી વાતળિયું આજ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી દેખાડ્યા એ વેચા બોર તરબૂચ બતાવી નચાવી રહ્યા આજ માકડા ને મદારી હવે એક તારો આધાર મોરારી હવે એક તારો આધાર મોરારી હા આ ધરા અત્યારે મહાભીષણ યુદ્ધ જેવું આ કોરોના ક્યાંય બહાર નીકળવાનું છે ચીના આપણી કરતા આંખ્યું ઝીણી પણ ભાડે આપણી કરતા સારું પેલા ટચસ્ક્રીન મોબાઈલ કાઢ્યા હવે ટચસ્ક્રીન રોગે કાઢ્યા અડોન થાય હા એની આંખ્યું ઝીણી પણ આપણી આંખ્યું ડુંગળીના દડા જેવડી પણ આપણે ભાળતા નહીં લ્યો હા સીતાજી અશોક વાટિકામાં બેઠા નહીં ઈ ભાળે એટલે ટચસ્ક્રીન એને મોબાઈલ કાઢ્યા પછી હવે ટચસ્ક્રીન રોગ કાઢ્યા એટલે કીધું કે વેચા તરબૂચ એને બોર બતાવી અને નચાવી રહ્યા આજ માકડા ને મદારી હવે એક તારો આધાર મોરારી હવે એક તારો ઘડીકમાં હા કહે ઘડીકમાં ના કહે જીભડી ક્યાં કોઈની ધડે રહે ગયા વચન ને એક ટેક હવે અધર ઉચાળા ઉપાડી હવે એક તારો આધાર મોરારી હવે એક તારો આધાર સિંહણ સંતાનોને જોયા કરે ભૂંડણી ભૂંડણાને જન્મ આપ્યા કરે અને થાય દેશને બે બાજુથી ખુમારી હવે એક તારો આધાર મોરારી અહીં એક તારો અહીં પૈસાદાર હાવ પાસે બેઠા અને શ્રદ્ધાળુ હાવ શેઠે બેઠા નહીં પૂંજારી નહીં દેવ નહીં કોઈ લેવા દેવા તોય ધર્મના ધામ કેવા પડે હવે એક તારો આધાર મોરારી હવે એક તારો આધાર અહીંયા બજરંગદાસ બાપુ જેવા હોય કે ધર્મવીર જેવા અહીંયા દયાનંદ સરસ્વતી હોય કે મહાત્મા ગાંધી જેવા બધા જ એક પિયાલે વરણ 18 હવે એક તારો આધાર મને આપણા ધણીએ ધરણી આવી નહોતી ધારી કે આપણે આવા થાશું એમ એટલે કીધું કે આપણા ધણીએ ધરણી આવી નહોતી ધારી હવે તો આ ભીષણ સમયમાં તું બચાય અને હવે એક તારો આધાર એ મોરારી હવે એક તારો અને આજ આપણે બોલવામાં ધર્મ હતો બોલવામાં ભજન હતું પણ આથી ભજન આપણે નીકળે ને કાળ દુકાળ પડે અને ઘરમાં લબરકો મારે એટલો લોટ ન હોય ડબ્બામાં અને ત્યારે જે રામધૂન ને કીર્તનું જે કડતાલું પરસેવે રેપ જે ભેટ વાળીને થઈ જતા ને એવા ભજન આજ આપણે નથી થતા પણ કોરોનાએ કરવાનું શરૂ કરાવી દીધું અને આપણા ગઢિયા એમ કેતા ભાઈ ગામના મોઢે ગહણા ન બંધાય ગોળાને મોઢે બંધાય 9 ખંડ ગહણા બાંધીને અત્યારે રામ રામ મળે 9 ખંડમાં ગહણા બાંધીને તમને હામાં મળે અને કીધું કે તમે કાચની કેબિનમાં રહ્યો તોય ભલે ને લોખંડની ઓલીમાં રહ્યો તો ભલે ને ઘરમાં રહ્યો તોય ભલે ને ગમે ત્યાં રહ્યો તો ભલે તમને અડી જાય ને અડી જાય અને હિંસકા લે 9 દેશો તોય આ કોરોનાની રસી શોધી શકતા નથી અને હવે આપણે જે ભજન કરીએ છીએ ને એ આપણને ખબર પડે કે કાંક ઈશ્વર તત્વ નામે દુનિયામાં છે સત્ય કાંઈક છે અને હવે જે ભજન કરીએ ને હવે અહીંથી ઉપડ્યા છે હવે થાય છે નકર અત્યાર સુધી આપણા મોઢે બોલતા પણ આપણા બ્લડમાં નહોતું પણ એક કોરોનાને લગતું નવું છે એટલે કહીને મારા શબ્દોને વિરામ આપીશ કે પાણીપુરીની પ્લેટમાં સ્વાદનો ભર્યો છોડ મીઠી જારના રોટલા પછી ઘડવા મણી ગયું હાથ દિવસો આવી ગયા દોયલા મમતા ગઈ છે મરી લોકડાઉનમાં લાજની ફેશન આવી ગઈ ફરી આંખનો વિખાઈ ગયો આઈબ્રો નેણની બગડી ગઈ ઢાલ ગાજર વિનાના ગામડે પછી પીડા થઈ ગયા વાર 4 વ્હીલર રાખતા ફરવા બાઈક રાખતા બબે બંટી બબલી બધાયની બકરી પુરાઈ ગઈ ડબે ઘરે બેઠા ઘરમાં હાલત થઈ ગઈ આરામ વ્યસન ફેશન ને ટેન્શન સતી ગયું સંગ્રામ અને પાન માવાણ ગુડકા ગોતવા નીકળ્યું ગામ કાળા બજારિયા કાતરે 10 ગણા દામ અને વિમલની તો વાત જ પૂછોમાં મીરાજે નાખ્યા મારી અને તમાકુમાં તેજી આવીને ભાવ વધી ગયા ભારી આમાં કઈ ન બન્યું હોય તો પાછું કેજો કે આપણે જે આમાંથી બાકી છે એમ કે આ બનાવ નથી મળ્યો અન કીધું સુનામાં સમકારો આવ્યો 100 રૂપિયાના કિલો બાગબાનના બંધાણીનો કોલર થઈ ગયો ઢીલો સોપારી સુસવાટા નાખે ભલે વસરાજ હોય કે જામ પણ બદામ કરતાય મોંઘા ભાવે જમી ગઈ ભેગી થઈને ભામ અરે બીડી વિનાના બાપડા મરદ ગયા મુંજાય 150 દેતાય ન મળે બેઠો બગાહા ખાય ઠૂઠા સુધી જામી જાતો જામેલીનો જંગ ઠૂઠા પણ ઠપકારી લેતો પછી હવળા ફેરવીને અંગ
અને નાડી નેફા વિનાના નામાં નકટા થઈ ગયા ન્યાલ ને હારા માણસો ઉતાર્યા ને મારી જેવા ગાંડા કમાણા માલ. લોકડાઉન મારે તો છે જ નહીં, હું તો કઈ કલાકાર છું નહીં, પણ આ મોટા કલાકારને જે ભારતીય આર્ટિસ્ટો મહા ધુરમધરો સુર સમ્રાટો પધાર્યા છે એને ઘડીક પોરો થઈ જાય ને એટલે વાંદરીપાના જેવું મારું કામ છે. એટલે આ મોટા મોટા જેટલા કલાકાર હતા ને એને લોકડાઉન નડ્યું, પણ અમારા તો કાયમ પ્રોગ્રામ ચાલુ જ રહ્યા મારા તો. અને કોક કે ગામમાં પોલીસ વાળા આવી જાય લઈ જાય તો લઈ જાય એની તારી ચિંતાની ઘેરે કઈ કામ નહીં, એની હાથે મને મેકી જાય. હા, હું ક્યાં ગીતાબેન રબારી છું, આ દેવાજ ખવડ છું, લખમણ બારોટ છું, એને બધાને અસો પીડ્યો, મને કઈ નડ્યું, અમે તો ગમે ત્યાં ડબ્બા માર્યા. એટલે બીડી વિનાના બાપડા મરદ ગયા મુંજાય, દોઢો દેતાય ન મળે, બેઠો બગાહા ખાય, ઠૂટા ઉધી જામી જાતો જામેલીનો જંગ, ઠૂટા પણ ઠપકારી લેતો અવળા ફેરવીને અંગ. પછી નાડી નેફા વિનાના નકટા થઈ ગયા ન્યાલ, હારા માણસો ઉતાર્યા ને ગાંડા કમાણા માલ. અરે રેઢિયાળ થઈને રખડતા ફરાય હરાયા ઢોર, પછી ખાખીના ખમકારથી હેરિયુમાં બોલવા મળ્યા મોલ. શાળા કોલેજ ને સ્કૂલના બારણા થઈ ગયા બંધ, મંદિર મસ્જિદ ને મોલના પછી છૂટી ગયા સંબંધ. જાણી જોઈને કરજો સત્યનારાયણની કથા, નકર સાંભળશે નહીં તમારી કોઈ વ્યથા. ગાડીમાં બેહારીને લઈ જાય, કોરોના છે કોરોના છે કોરોના. અરે ભાઈ, કોરોના ને જ હાથ દીથી ખાધા વિનાનો છે, અને તોય કોઈ સાંભળે નહીં, મીડિયા વાળા કોઈ. અને એમાં ઉપડી જાય રામ બોલો ભાઈ રામ. જેટલો ઝડપી જમાનો આગળ વધ્યો છે ટેકનોલોજીનો, એટલું જ પાછું મોતે આપણું ઝડપથી આવ્યું છે. માવો સોળતા હોય તો ખવાણો ન ખવાણો પૂરો ન થાય ત્યાં ફૂટી જાય. રેઢિયાળ થઈને રખડતા ફરે હરાયા ઢોર, ખાખીના ખમકારથી બોલબા મળ્યા મોલ. શાળા કોલેજ ને સ્કૂલના બારણા થઈ ગયા બંધ, મંદિર મસ્જિદ ને મોલના પછી છૂટી ગયા સંબંધ. જાણી જોઈને કરજો સત્યનારાયણની કથા, નકર સાંભળશે નહીં તમારી કોઈ વ્યથા. મરણ પછીના માંડવે અને બેહણા થઈ ગયા બંધ, ખરખરા થઈ ગયા ફોનમાં દાડામાં વધી ગયા દ્રઢ. જાણી જોઈ અને મુહૂર્ત જોયા હતા મોજથી કે લાડથી કરશું લગન, પણ મનની બધી રહી ગઈ મનમાં, મોળો પડી ગયો મગન. કારણ કે પેલા તો હું તો લગન જ બી નતા, આ તો એમાંય હોન પસાણ દોઢ હોન. અને હમણાં સમૂહ લગ્ન થાય ને આવી ગાડી આવ્યા, વર ને કન્યા હામો હામો હાર પહેરાવે ને ઈ જાની વાટે રે, હાથો પાછ શેટિયું ને કબાટ ને એની આજે ખરકવા મને હાડા નવે તો બધું પીરહાય ને વયું જાય ઘેર. કલાકારીએ આપ્યો સંકટ સમયમાં સાથ, લાઈ બતાવી વીડિયા સંગત નિભાવી સાથ. દિલાવર થઈને દાનવી સૌની કરે સહાય, રાશન મળી ગયા બાટવા ખવરાવીને ખાય. આપત આવીથી આંગણે પછી રામે આવીને રાખી લોકડાઉનમાં લાજ. અને પછી આ પાછું ભારત બોલ્યું, હો હું બોલ્યું, એ આવા તો કઈક વિયા ગયા, વાવાઝોડાને વંટોળ મચ્છુ હોનારત ને મરકી પ્લેગ સુનામી ને દુકાળ. પણ ભૂકંપમાં જેવા ભૂકંપમાં અમારો ડીગ્યો નહોતો દેશ, તો કોરોનાને કહી દો વયો જાય એને દેશ. પાણી પવન ને પ્રકાશમાં વર્યું કાચું હેમ, વાતાવરણને વાયરે પછી ઓક્સિજન આવી ગયો પાર. પ્રદૂષણ વિનાની પૃથ્વી પછી ખીલવે રંગ હજાર, પણ પરમ કૃપાળુ પાડશે ઘીના ઠામમાં ઘી. ધીરજ રાખો માનવી, ભાનું ડાંગર કે ભજનમાં ગળા તાણીને ગાય, પણ કર્મ આગળ કોઈની કારી ફાવે ની કાંઈ. પણ ભાગ્યમાં હોય તો ભોગવવું પડે, ભોગવા વિના છૂટકો નથી ભાઈ. ગમે ત્યાં જાવ ભોગવા વિના છૂટકો સેજ નહીં પાછો. અને આ કોરોના એ સાબિત કરાવી દીધું, નો ભાઈ આમાં આયલો, નો કાકા આયલા, નો દાદા આયલા, નો બેન આવે આટો. એ તો હારું રહાવળી હોય ને તો બધા આટો આવે, નકર હગાને ટેલિફોનમાં બધી ખબર પડે કે ભાઈની ઘેર કાંઈ નહીં. તો કે મારે કાંઈ વાહન નહોતું મળ્યું ને અહીંયામાં, પણ મારું સહેલું 170 જ્ઞાતિનું કહી અને જે મારા મિત્રો આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યા છે કે એ તમે બોલજો, એને બોલી અને મારી વાણીને વિરામ આપીશ. આગળ સંતો વાણીનો દોર તમારી મોજ હોય ત્યાં સુધી બાપુના આંગણે ચાલુ રાખવામાં આવશે. અને તમને આનંદ પણ હું નિલેશભાઈ જાની અને એફ એટલે ફેલ, બે વ્યાખ્યા છે આપણા ગુજરાતમાં. પી એટલે બધા પોલીસ વાળા હજી પી ગયેલા, અને એફ એટલે ફેલ, ક્યાંય ન હાલે એ બધા જંગલ ખાતા માલે. નિલેશભાઈ જાની, હું ફોરેસ્ટમાં નોકરી કરું, પણ બાપુના આંગણે હાજરી પુરાવા આવવું પડે તેમ હતું,
નકર કાયમનું પાછું માથે રહી જાય. બરાબર. એટલે મારાથી શુભ શરૂઆત કરું, કારણ કે પેલા ઘરને ઘેરે તીર મરે ને પછી બીજે મરાય, નકર પછી એમ ન મળે. એટલે કીધું બ્રાહ્મણની રસોઈ, રાજપૂતીની રીત, વાણિયાનો વેપાર, પારસીની પ્રીત, નાગરની મુસદ્દી, વ્યાણિયાની ભવાઈ, લુવારાની ઊંચા તુછી, ભાટિયાની ભલાઈ, હાયરની રકાવટ, ચારણની ચતુરાઈ, મેમનની ખેરિયાદી, સૈયદની ચચાઈ, કણબીની ખેતી, સિંધીની ઉઘરાણી, ઘાસીની ગાડી, મેરનો રોતો, પૂર્વંજનીનો તાળ, કોલીની કરકત સરાય, ભક્તોની માળ, વેવંચાની વીર ધાળી, ટાઢીના વખાણ, ભાટિયાની કવિતા, માન ભગતની માલ, મદણાયાની ચુલ્લી, વાંજાનું બનાટ, ખવાચીની ચાકરી, ખટનો રંગાટ, સીધીનો મચીરો, કાગદીની છાય, ખોજાના ડાળિયા, કંદોઈની મીઠાઈ, આડોડિયાની જડતો પર તડખટની તોછડાય, બુડીના કીર્તન, બજાણિયાની ટેપ, સોમપુરાના મંદિરો, ઘંટિયાની કેપ, સૂર્યાનો સુરમો, સુતારનું ઘડતર, મોચીના પગડકા, કડિયાનું ચંતર, હોરાની નમ્રતા, અજાબનો જવાબ, પહાયતાનો કોકારો, દરવાણીનો રૂબાબ, ખારમાનું વાણવલટું, લોભીની જાળ, દરજીનો ટાકો ટેપો, પ્રજાપતિનો સાંકડો, નાળિયાનું ગાડામાં કાહેશની કલમ, વેદનું પડીકું, ગાંજેરીની સલમ, રામાનંદની આરતી, મુલ્લાની બાંગ, ભોયનું રાદડું, ભરવાડની ડાંગ, સિપાઈનો સાપો, નટનો દોર અને કાચીના પંડિતો, તીરથની તોર, વાણંદની અજામટ, સામઠાની ચાલ, લુવારાની ડગરપટ્ટી, ડફેરનું નિશાન, કબાડીની કુવાડી, ભીલનું તીર, શીખની ઉતાવર, ધોરધરની તીર, માજરિયાની કેની, ભવાઈનો ભાગ, ટાઢીની રામલીલા, ધુતારાનો લાગ, મતબારનું મૈયારું, રાકાની રાબ, ભિકારીની જોડી, માળીની સાપ, નાટનો રમંડલો, ભાનના ગાલ, સોવટિયાની શિયાળી, તસ્કરનો ગ્યાલ, મલ્લી કુસરી, બહુ રૂપિયાનો વેચ, જાદુગરની ચાલાકી, માલધારીનો વેચ, ભોપાનો ભપકો, રબારીની પૂછ, ભરતનું ખપ્પર, શેતાનની સૂદ, પરસેબાનું વૈધું, નાગરનો નાતો, સાધુનું સદાવત, ગાયતનો કાતો, લંગાના રાજ્ય, યોગીની મોજ, જતીનો ત્યાગ, ફિરંગીની પોત, વાપડિયાના વા, ધૂપણિયાનો ગોપણીઓ, હાલાની ઘંટી, પિજારાની તલ્યા, સન્યાસીનું મુંડન, ફકીરની ધૂરી, ઘાઘરાનું ગાનું, જેનનો ઉપવાસ, સુરતીનું ખાનું, મેઘવાલની મજૂરીની, હિજરતની હેઠ, આટલી વાતું બોલ કૃષ્ણ કનૈયા.